श्यामभाई चौहान, पूर्व डायरेक्टर ट्रांसपोर्टेशन निगम। आज राहुल गांधीए બિહારની અંદર જે મોદી સાહેબના માતૃશ્રી વિશે જે ખરાબ શબ્દ બોલ્યા છે, ખરેખર એની માનસિકતા ખબર પડે છે કે કોંગ્રેસની માનસિકતા કેવી છે। આજે કોંગ્રેસનો કોઈ ભાવ નથી પૂછતું ને આવા સમયે મોદી સાહેબના માતૃશ્રી વિશે આવા શબ્દ બોલવા તે ખરેખર યોગ્ય નથી એમ। એના અનુસંધાન આજે અમે સૂત્રાપાડાના ભાજપના તમામ પરિવાર સાથે મળીને રાહુલ ગાંધીનો પુત્રદહનનો કાર્યક્રમ રાખેલો। ઘણા વર્ષોથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને દેશભરમાં ગણેશ ઉત્સવ એક અલગ રીતે મનાવવામાં આવે છે અને ભક્તો ભગવાન વિઘ્નહર્તા આપણા બધાના વિઘ્ન હરે એ માટે લોકો એમની પ્રાર્થના કરતા હોય। અલગ અલગ થીમ પર લોકો ભગવાન માટે શણગાર કરતા હોય। ત્યારે વેરાવળ મુકામે ગોવાડિયા ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે હું ગોવાડિયા ગ્રુપને ખૂબ અભિનંદન આપીશ કે દેશના સૈન્યનું મનોબળ મજબૂત થાય। જે આતંકવાદી હુમલો થયો તો એમાં જે લોકો શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ પણ મળે અને આવનારા સમયમાં આ દેશ મજબૂત દેશ બને અને આપણું સૈન્યનું મનોબળ મજબૂત બને। એટલે આજે ગોવાડિયા ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર જ્યારે દેશભક્તિનું વાતાવરણ બનાવ્યું છે ત્યારે એમને હું ખૂબ અભિનંદન આપું છું। ભગવાન ગણેશજીને પ્રાર્થના કરું છું કે ભગવાન આ દેશના અને અમારા રાજ્ય ગુજરાત રાજ્યના તમામ વિઘ્નો તમે હરી લેજો અને વિસર્જન તમારી સાથે કરી લેજો અને આ દેશ મજબૂત દેશ બને, મહાસત્તા બને એ માટે ભગવાન ગણેશજીને પ્રાર્થના કરું। નેશનલ સ્પોર્ટ્સ ડે એ આપણા રાષ્ટ્રીય રમતના હીરો મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે 29 ઓગસ્ટથી આપણે ઉજવણી ચાલુ કરી હતી। આજે રવિવાર છે। રવિવારે સમગ્ર જિલ્લાના દરેક અલગ શહેરોમાં સન્ડે વિથ સાયકલ એ અંતર્ગત નાગરિકો દ્વારા સાયકલ રેલીમાં ભાગ લેવામાં આવી રહ્યો છે। અત્યારે જિલ્લા કક્ષાની સાયકલ રેલી અમે અત્યારે જ પૂર્ણ કરી છે। આ રેલીમાં આશરે 1200થી 1500 નાગરિકો, બાળકો, અધિકારી, પદાધિકારી વગેરે ભાગ લીધો હતો। અમારી સાથે માન્ય ધારાસભ્ય શ્રી તાલાલા ભગવાનભાઈ બારડ, જિલ્લાના અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર સંજયભાઈ પરમાર, અન્ય પદાધિકારીશ્રીઓ તમામ આ સાયક્લોથોન જે છે સાયકલ રેલી એ 5 કિલોમીટર સુધી અંદાજે પૂરી કરી હતી અને બધા જ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને પ્રતિજ્ઞા લીધી હતી કે ભાઈ પોતે રોજ 1 કલાક મેદાન ઉપર એટલે કે રમતગમત અથવા તો શારીરિક એક્ટિવિટીમાં પોતાના જીવનક્રમમાં એક દિનચર્યાનો ભાગ બનાવશે અને આથી ફિટ ઇન્ડિયા મુવમેન્ટ જે છે એને ખૂબ જ